શ્રીમદ ભાગવત 8મો સ્કંદ 19મો અધ્યાય. ભગવાન વામનની બલિ પાસેથી 3 ચરણ પૃથ્વીની માગણી. બલિએ વચન આપવું અને શુક્રાચાર્યએ એમને વારવા. સુખદેવજી કહે છે કે બલિના આ વચન ધર્મભાવપૂર્ણ અને અત્યંત મધુર હતા. એ સાંભળીને ભગવાન શ્રી વામને અત્યંત પ્રસન્નતાપૂર્વક એનું અભિનંદન કર્યું અને કીધું. શ્રી ભગવાન ઉવાચ વચસ્તવેત જન્નદેવ સુનૃતમ કુલોચિતમ ધર્મયુતમ યશસ્કરમ યસ્ય પ્રમાણમ ભૃગવઃ સાંપરાયે પિતામહ કુલવૃદ્ધ પ્રશાંત ન એતસ્મિન કુલે કશ્ચિન સત્વકૃપણ પુમાન પ્રત્યાખ્યાતા પ્રતિશ્રુત્ય યો વાદાતા દ્વિજાતયે. ભગવાન કહે છે કે રાજન, તમે જે કાંઈ કીધું ને એ તમારી કુળ પરંપરા અનુરૂપ ધર્મભાવ પરિપૂર્ણ અને યશને વધારનારું છે, અત્યંત મધુર છે. અને કેમ ન હોય? કારણ કે તમે પરલોક હિતકારી ધર્મની બાબતમાં ભૃગુ પુત્ર શુક્રાચાર્યને પરમ પ્રમાણ માનો છો અને સાથે સાથે પોતાના કુળ વૃદ્ધ પિતામહ પરમ શાંત પ્રહલાદજીની આજ્ઞાનું પાલન કરો છો. તમારી કુળ પરંપરામાં ક્યારેય કોઈ ધૈર્યહીન કે કૃપણ પુરુષ થયો જ નથી અને એવો કોઈ થયો નથી કે જેણે બ્રાહ્મણોને ક્યારેય દાન ન આપ્યું હોય અથવા જે એકવાર કોઈને કશુંક આપવાની પ્રતિજ્ઞા કર્યા બાદ પાછળથી વચન વિમુખ થયું હોય. પેલા આ પાડીને પછી ના પાડે એવું નથી થયું. દાનના પ્રસંગે યાચકોની માગણી સાંભળીને અને યુદ્ધના પ્રસંગે શત્રુનો પડકાર ઝીલીને એના તરફથી મોં ફેરવી લેનારો કોઈ કાયર તમારા વંશમાં નથી થયો. કારણ કે તમારી કુળ પરંપરામાં પ્રહલાદજી પોતાના નિર્મળ યશથી જેમ આકાશમાં ચંદ્ર શોભે ને એમ શોભી રહ્યા છે. તમારા કુળમાં હિરણ્યાક્ષ જેવા વીરનો જન્મ થયો હતો. એ વીર જ્યારે હાથમાં ગદા લઈને એકલો જ દિગ્વિજય માટે નીકળો ને ત્યારે આખી પૃથ્વી ઘૂમી વળવા છતાંય એને કોઈ એનો હરીફ ન મળ્યો. અને વિષ્ણુ ભગવાન જળમાંથી જ્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરીને બહાર આવતા હતા ત્યારે એ હિરણ્યાક્ષે એની સામે આવી અને ભગવાનને અત્યંત મુશ્કેલીથી એના ઉપર વિજય મેળવો. એમ છતાંય એ ઘટના પછી દીર્ઘકાળ સુધી એને હિરણ્યાક્ષની શક્તિ અને એના બળનું સ્મરણ થઈ આવ્યા કરતું હતું. ભગવાનને એમ થતું હતું કે હિરણ્યાક્ષની શક્તિ વધારે હતી અને એને જીતી લેવા છતાંય તેઓ પોતાને વિજયી માનતા નહોતા. હિરણ્યાક્ષના ભાઈ હિરણ્યકશ્યપુને એના વધના જ્યારે સમાચાર મળ્યા ત્યારે પોતાના ભાઈનો વધ કરનાર એને હણવા માટે ક્રોધપૂર્વક ભગવાનના નિવાસ સ્થાન વૈકુંઠમાં જઈશ. અને ભગવાન વિષ્ણુ માયા રચનારમાં મહાન છે અને એ સમયને બરાબર ઓળખે છે. જ્યારે એણે જોયું કે હિરણ્યકશિપુ હાથમાં શૂળ લઈને સાક્ષાત કાળ જેવો એના પર આક્રમણ કરી રહ્યો છે ત્યારે એને વિચાર્યું કે જેમ સંસારના પ્રાણીઓની પાછળ મૃત્યુ પડેલું રહે છે એવી રીતે હું જ્યાં જઈશ ને ત્યાં આ મારી પાછળ પાછળ પીછો કરશે. એટલે હું એના હૃદયમાં પ્રવેશી જાઉં. એટલા મને જોઈ શકે નહીં.
કારણ કે આ તો બહિર્મુખ છે, બારે જ શોધે છે. આપણે ભગવાનને બારે શોધતા હોય, ભગવાન છે ને આપણી અંદર આવી જાય, હૃદયમાં, બહારની વસ્તુમાં શોધે છે. એટલે જે સમયે હિરણ્યકશિપુ એના તરફ ધસી રહ્યો હતો ને, ત્યારે એ સમયે એવો નિશ્ચય કરીને ભયભીત થઈને ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના શરીરને સૂક્ષ્મ બનાવી અને એના શ્વાસ મારફતે એની નાસિકામાં થઈ અને હૃદયમાં જઈને બેસી ગયા. હિરણ્યકશિપુ એના ધામને સારી પેઠે ખોડી વળ્યો, બધુંય ફીંદું, પણ ક્યાંય ભગવાનનો પત્તો ન લાગ્યો. એટલી એ ક્રુદ્ધ થયેલો સિંહ ગર્જના કરવા લાગ્યો છે. ઈ વીરે પૃથ્વી, સ્વર્ગ, દિશાઓ, આકાશ, પાતાળ, સમુદ્ર સર્વત્ર બધાય ભગવાનને શોધ્યા, પણ એ ક્યાંય દેખાણા નહીં. અને ક્યાંય પણ પત્તો ન મળતા એ બોલી ઉઠ્યો, હું આખું જગત ખોડી વળ્યો, પણ એ મને મળ્યો નહીં. અવશ્ય મારા ભાઈને અણનારો એ લોકમાં જતો રહ્યો છે કે જ્યાં ગયા પછી પાછા વળવાનું થતું નથી. હવે હું એની હારે વેરભાવ રાખવાનું જરૂર નથી રહ્યું મારા માટે, કેમ કે વેરભાવ એ તો શરીરની સમાપ્તિ સાથે જ સમાપ્ત થઈ જાય છે. ક્રોધનું કારણ અજ્ઞાન છે અને અહંકારથી એ વધે છે. રાજન, તમારા પિતા પ્રહલાદ પુત્ર વિરોચન એ મહાન ભગવત ભક્ત હતા અને બ્રાહ્મણ ભક્ત હતા, ત્યાં સુધી કે તેમના શત્રુઓ દેવોએ બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને એના આયુષ્યનું દાન માંગ્યું, ત્યારે એણે પોતે બ્રાહ્મણોનું કપટ જાણતા હોવા છતાંય પોતાના આયુષ્યનું દાન આપી દીધું હતું. તમે એ જ ધર્મનું આચરણ કરો છો. જે ધર્મનું આ પાલન શુક્રાચાર્ય વગેરે ગૃહસ્થ બ્રાહ્મણોએ, તમારા પૂર્વજ પ્રહલાદજીએ અને બીજા યશસ્વી વીરોએ કર્યું છે, એ ધર્મનું તમે પાલન કરો છો. હે દૈત્યરાજ, તમે અભિષ્ટ વસ્તુનું દાન કરનારામાં શ્રેષ્ઠ છો. એટલે હું તમારી પાસે થોડી પૃથ્વી, માત્ર મારા પોતાના 3 ચરણ જેટલી જ હું માગું છું. તમે સઘળા જગતના સ્વામી અને અત્યંત ઉદાર છો, એ બરાબર છે, પણ એમ છતાંય હું તમારી પાસેથી આનાથી વધારે કાંઈ ઈચ્છતો નથી. વિદ્વાન મનુષ્ય હોય એને તો માત્ર પોતાની જરૂરિયાત અનુસાર જ દાનનો સ્વીકાર કરવો જોઈએ. એમ કરવાથી એ પ્રતિગ્રહજન્ય પાપમાંથી બચી જાય છે. વધારે ન મંગાય, જેટલી જરૂર હોય ને એટલું જ મંગાય. મારા ચરણ પ્રમાણે 3 ડગલા પૃથ્વી જોઈશે. બલિરાજા કહે છે, અહો બ્રાહ્મણ દાયાદ વાચસ્તે વૃદ્ધ સમતા ત્વમ બાલો બાલિશમતિ સ્વાર્થ પ્રત્યબુધો યથા. અરે બ્રાહ્મણ કુમાર, તમારી વાત તો વૃદ્ધ જન સંમત છે, પણ તમારી બુદ્ધિ હજી બાળક જેવી જ છે. વાતો તો તમે મોટા માણા જેવી કરો છો, કોઈ વૃદ્ધ હોય ને એવી. તમે તમારા પોતાના સ્વાર્થને સમજતા નથી. હું 3 લોકનો એકમાત્ર સ્વામી છું. અનેક દ્વીપોનું દાન કરી શકું એમ છું. મને પોતાના વચનોથી પ્રસન્ન કરી લ્યો અને પછી મારી પાસેથી માત્ર 3 ચરણ પૃથ્વી માગે ને, એને તો ભલા શું બુદ્ધિમાન કહી શકાય. બટુકજી, જે કોઈ એકવાર કંઈ મારી પાસે માગવા આવે અને પછી એને ક્યારેય અન્ય કોઈ પાસેથી કશું માગવાની જરૂર ન પડવી જોઈએ. એટલે પોતાનું ગુજરાન ચલાવવા માટે તમારે જેટલી ભૂમિની જરૂર હોય ને એટલી મારી પાસેથી માગી લ્યો, જોઈ એટલી. ભગવાન કહે છે, યાવંતો વિષયા પ્રેષ્ટા સ્ત્રીલોક્યામ જિતેન્દ્રિયમ ન શક્નુવંતિ તે સર્વે
તે પૂરયિતુમ નૃપ. ભગવાન કહે છે કે રાજન, મનુષ્ય જો પોતાની ઇન્દ્રિયને વશ રાખનારો સંતુષ્ટ ન હોય ને તો સંસારના તમામ પ્રિય વિષયો છે એ પણ મનુષ્યની કામનાને પૂર્તિ કરવા માટે સમર્થ નથી હોતા. કોઈ વિષય તમને પૂર્તિ નહીં કરી શકે. જે 3 ચરણ પૃથ્વી મેળવીને સંતુષ્ટ થાય નહીં ને, એ 9 ખંડમાંથી એક દ્વીપ આપવામાં આવે તોય એ સંતુષ્ટ નહીં થાય. કારણ કે એના મનમાં 7 દ્વીપ મેળવવાની કામના કાયમ રહેશે. મેં તો એવું સાંભળ્યું છે કે પૃથુ, ગઈ વગેરે રાજાઓ 7 દ્વીપોના અધિપતિ હતા, પણ એટલી ધન સંપત્તિ અને ભોગ સામગ્રીઓ એટલી પ્રાપ્ત કરી છતાંય તેની તૃષ્ણાનો પાર પામી જ નહોતા શક્યા. જે સમયે જે કંઈ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય ને એનાથી સંતુષ્ટ રહેનારો મનુષ્ય પોતાનું જીવન સુખપૂર્વક વ્યતીત કરી શકે છે, પણ પોતાની ઇન્દ્રિયોને વશ નહીં રાખનારો 3 લોકનું રાજ મળી જાય ને છતાંય એ દુઃખી જ રહે છે. ઇન્દ્રિયોને વશ રાખવી જોઈએ, કારણ કે એના હૃદયમાં, અંતઃકરણમાં અસંતોષની આગ ભભૂકતી રહે છે. ધન સંપત્તિ અને ભોગોથી સંતોષ ન થવો એ જ જીવ માટે તો જીવન મૃત્યુના ચક્રાવામાં પડવાનું કારણ છે. ધન સંપત્તિથી ભોગથી સંતોષ ન થાય એટલે ચક્કરમાં પડે રાખે. અને જ્યારે કંઈ પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનવો એ મુક્તિનું કારણ છે. સંતોષ મોટામાં મોટું સુખ છે. જે બ્રાહ્મણ આપોઆપ આવીને મળેલી વસ્તુથી સંતુષ્ટ થઈ જાય ને એના તેજની વૃદ્ધિ થાય છે. જ્યારે એના અસંતુષ્ટ થઈ રહેવાથી એનું તેજ એવી રીતે સમી જાય છે કે જેમ પાણીથી અગ્નિ સમી જાય એવી રીતે એનું તેજ સમી જાય. એ તો નિસંદેહ છે કે તમે અભિષ્ટ વસ્તુઓનું દાન આપનારમાં શ્રેષ્ઠ છો. એટલે હું તમારી પાસેથી માત્ર 3 ચરણ જ ભૂમિ જ માગું છું, અને એટલાથી તો મારું કાર્ય સિદ્ધ થઈ જશે. ધન હોય ને એ પણ એટલું જ સંઘરવું જોઈએ કે જેટલી જરૂર હોય. યદૃચ્છયા લાભ સંતુષ્ટ સ્ત્યેજો વિપ્રસ્ય વર્ધતે તત્પ્રશામ્યત્ય સંતોષાદ અંબસેવા શુશ્રૂક્ષણી. તસ્માत् 3 પદાન્યેવ વૃણે ત્વદ્વરદર્શભાत् એતાવતેવ સિદ્ધ્યોહમ વિત્તમ યાવત પ્રયોજનમ. સુખદેવજી કહે છે, આવી રીતે પ્રભુએ કીધું ત્યારે બલિ હસવા લાગ્યા છે અને કીધું, ભલે તમારી જે ઈચ્છા હોય ને એટલું જ માંગી લ્યો. આવી રીતે કહીને બલિએ વામન ભગવાનને 3 ચરણ પૃથ્વી આપવાનો સંકલ્પ કરવા માટે જળપાત્ર હાથમાં લીધું કે હું સંકલ્પ કરી લઉં. શુક્રાચાર્યજી બધું જાણતા હતા. એને ભગવાનની આ લીલા જાણી ગયા, અજાણી નહોતી. એટલે રાજા બલિને પૃથ્વીનું દાન કરવા તત્પર થયેલા જોઈ અને કહે છે, શુક્રયુવાચ એષ વૈરોચને સાક્ષાદ ભગવાન વિષ્ણુરવ્યય કશ્યપાદિત્યેર્જાતો દેવાનામ કાર્ય સાધક. અરે વિરોચન પુત્ર બલિ,
આ તો સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ જ દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે કશ્યપ પત્ની અદિતિના ગર્ભથી અવતર્યા છે. એ બધું તારું પડાવી લેશે. એ અનર્થને નહીં જાણતા તમે એને દાન આપવા માટે વચન આપી ચૂક્યા છો. આમાં તો દૈત્યો પરનું મોટું સંકટ મને દેખાય છે. આને હું વ્યાજબી માનતો નથી. સ્વયં ભગવાને જ પોતાની યોગ માયાથી આ બ્રહ્મચારી વેશે આવ્યા છે અને તમારું રાજ્ય, ઐશ્વર્ય, લક્ષ્મી, તેજ, વિશ્વવિખ્યાત કીર્તિ સર્વ બધુંય તમારી પાસેથી પડાવી લઈ અને ઇન્દ્રને આપી દેશે. આ વિશ્વરૂપ છે. 3 ચરણમાં તો એ બધાય લોકને માપી લેશે. અરે મૂઢ, જો તમે પોતાનું સર્વસ્વ વિષ્ણુને આપી દેશો ને તો તમારો જીવન નિર્વાહ કેવી રીતે કરશો? અરે બધું ભગવાન આપી દે તો પછી તમારું કેવી ચાલશે? આ વિશ્વ વિજય ભગવાન એક ચરણમાં પૃથ્વીને, બીજા ચરણમાં સ્વર્ગને માપી લેશે, ઓળંગી લેશે. એના વિરાટ શરીરથી આકાશ ભરાઈ જશે. ત્યારે આ પોતાનું 3જું ચરણ ક્યાં મૂકશે? અને તમે એને વચન પૂરું નહીં કરી શકો. આવી સ્થિતિમાં હું તો એમ સમજુ છું કે પ્રતિજ્ઞા કર્યા પછી એને પૂરી ન કરી શકીને એને કારણે તમારે નરકમાં જવું પડશે. કારણ કે તમે પોતે કરેલી પ્રતિજ્ઞાને પૂરી કરવામાં સર્વથા અસમર્થ થઈ જશો. એકવાર વચન આપી દીધું પછી વચન પૂરું કરવું પડે. વિદ્વાનો એવા દાનની પ્રશંસા કરતા નથી કે દાન આપ્યા પછી જીવન નિર્વાહ માટે કાંઈ બચે નહીં. એટલું બધું દાન ન દેવાય. બધા વિદ્વાનો એમ કહે છે થોડુંક પોતાના માટે રાખવાનું, એટલે જીવન નિર્વાહ બરાબર થતો રહીએ. એ જ આ સંસારમાં દાન, યજ્ઞ, તપ અને પરોપકારના કર્મ કરી શકે છે. જે મનુષ્ય પોતાનું ધન થોડુંક ધર્મ માટે વાપરે, થોડુંક યશ માટે વાપરે, થોડુંક ધન અભિવૃદ્ધિ માટે વાપરે, કશુંક ભોગ માટે વાપરે અને ભોગ ભોગવવા માટે, અને થોડુંક ધન પોતાના સ્વજનો માટે રાખે, એમ 5 ભાગમાં વેચી દે, એ જ આ લોક અને પરલોકનું બેયમાં સુખને પ્રાપ્ત કરે છે. અસુર શ્રેષ્ઠ બલિ, જો તમે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ થવાની તમને દહેશત હોય તો આ બાબતમાં તમને ઋગ્વેદની કેટલીક શ્રુતિઓ એનો અભિપ્રાય કહી સંભળાવું. શુક્રાચાર્ય કહે છે, સાંભળો. શ્રુતિ એમ કહે છે કે કોઈને કંઈક આપવાનું સ્વીકારી લેવું એ સત્ય છે, અને એનો અસ્વીકાર કરવો એ પણ એક અસત્ય છે. આપણે કોકને આપી દેવાનું કંઈક નક્કી કરી લઈએ એ સત્ય છે, અને પછી એનો અસ્વીકાર કરીને એ અસત્ય છે કે હું નહીં આપું. આ શરીર એક વૃક્ષ છે અને સત્ય એના ફળ ફૂલ છે. પણ જો વૃક્ષ જ ન રહે તો ફળ ફૂલ કેવી રીતે રહેશે? કારણ કે નકાર થવો, પોતાની વસ્તુ બીજાને આપવી નહીં, અર્થાત પોતાના સંચય માટે સાચવી રાખવો, એ જ આ શરીરરૂપી વૃક્ષનું મૂળ છે. પોતાના સંચયને સાચવી રાખવાનું એ આ શરીરનું મૂળ છે, વૃક્ષનું મૂળ છે. જે મૂળ ન રહે તો પછી વૃક્ષ સુકાઈ જાય અને થોડા દિવસમાં પડી જાય છે. એવી રીતે જો ધન આપવાનો નકાર કરવામાં આવે ને તો આ જીવન સુકાઈ જાય છે, એમાં સંદેહ નથી. હા હું આપીશ, એ વાક્ય જ ધનને દૂર કરી દે છે. બસ એકવાર બોલી ગયા હું આપીશ, એટલે એમ બોલવું એ ધનથી આપણે વંચિત કરી દેનારું છે. એ ખાલી બોલ્યા એટલે જ. એ જ કારણે મનુષ્ય હા હું આપીશ એવું કહે છે એ ધન રહિત થઈ જાય છે. જે મનુષ્ય યાચકને બધું આપી દેવાનું સ્વીકારી લે અને એ પોતાને માટે ભોગની કોઈ વસ્તુ રાખી શકતો નથી. આનાથી ઉલટું હું નહીં આપું એમ નકાર કરી દેવો એ અસત્ય છે. પણ એ પોતાના ધનને સુરક્ષિત રાખે છે. હું નહીં આપું એટલે પોતાનું ધન સુરક્ષિત થઈ ગયું.
તથા પરિપૂર્ણ રાખેશ. પણ આવું હંમેશા ન કરવું જોઈએ. જે સૌની સાથે બધી વસ્તુઓ આપવાનો નકાર કરતો રહે છે એની અપકીર્તિ થઈ જાય છે. કાંઈ આપણે આપી નહીં નકાર કરી દઈએ તો અપકીર્તિ થાય. એ જીવતો હોવા છતાંય મરેલા જેવો છે. સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે મજાક મસ્કરીમાં લગ્નની બાબતમાં કન્યા વગેરેની પ્રશંસા કરતી વખતે પોતાની આજીવિકા જાળવી રાખવા માટે પ્રાણ ચાલ્યા જાય એવી આફત આવે ને ત્યારે ગાય બ્રાહ્મણોની ભલાઈ માટે અને તથા કોઈને મોતમાંથી ઉગારી લેવા માટે જો અસત્ય બોલવામાં આવે ને તો એ નિંદનીય નથી. મુશ્કેલી આવી પડે ત્યારે અસત્ય બોલી તો એમાં પાપ નથી. ગાયની હત્યા થતી હોય, બ્રાહ્મણની હત્યા થતી હોય, એનું ભલું કરવા માટે કોઈક વાર આપણે અસત્ય બોલવું પડે તો એમાં કોઈ પાપ નથી, નિંદનીય નથી. સ્ત્રીસુર નર્મ વિવાહે ચ રુત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાજુગુપ્સિતમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ અષ્ટમસ્કંધે વામન પ્રાદુર્ભાવે એકોનવિંશોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ